વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 પૃથ્વીના આવરણો તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં એ પ્રશ્ન નંબર 1 આપેલ છે. તેમાં સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. તેમાં પહેલો પ્રશ્ન, પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા અને કયા કયા છે? તેનો જવાબ જોઈશું. પૃથ્વી પરના મુખ્ય 4 આવરણો છે. 1 મુદ્રાવરણ, 2 જલાવરણ, 3 વાતાવરણ અને 4 જીવાવરણ. આગળ જોઈશું. બીજા નંબરમાં પ્રશ્ન છે, મુદ્રાવરણ એટલે કે ઘનાવરણ એટલે શું? જવાબ, મુદ્રા એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગને મુદ્રાવરણ કહે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો, જલાવરણ શાનું બનેલું છે? જવાબ, પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 4, વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? જવાબ, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે. પ્રશ્ન નંબર 5, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? જવાબ, જીવસૃષ્ટિમાં મનુષ્ય, વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 2 જોઈશું. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તેમાં 1 પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે ખાલી જગ્યા વરણમાં આવેલા છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે મુદ્રા. 2 પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે. જવાબ આવશે 800 થી 1000. જવાબ આવશે 800 થી 1000 કિલોમીટર. 3 વાતાવરણમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે. જવાબ આવશે નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં 1 વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. આ વિધાન ખોટું છે. 2 મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. આ વિધાન સાચું છે. 3 જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ વિધાન ખરું છે. 4 પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. આ વિધાન ખરું છે. 5 ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. આ વિધાન ખરું છે. આગળ એ પ્રશ્ન નંબર 4 જોઈશું. ટૂંક નોટ લખો. તેમાં 1 વાતાવરણ. જવાબ, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસરહિત તેમજ સ્વાદરહિત છે. તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણીની વરાળ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે, જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે. આગળ જોઈશું તો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે.
વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે. તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે. આગળ આવી બીજા નંબરમાં જોઈશું જલાવરણનું મહત્વ જણાવો. જવાબ: જલાવરણનું મહત્વ આ પ્રમાણે છે. જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. વરસાદ માટેના મોટાભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે. સમુદ્રના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્ર તળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનિજ તેલ મળે છે. સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રોમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે. સમુદ્રના પાણીમાંથી મીઠું પકાવવામાં આવે છે. સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. મહાસાગરોના જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે. આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું. મુદ્રાવરણ એટલે કે ઘનાવરણનું મહત્વ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, એ ઘનાવરણનું મહત્વ આપેલું છે તે તમે જોઈ શકો છો કે મુદ્રાવરણનું મહત્વ આ પ્રમાણે છે. મુદ્રાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટે સામગ્રી આપે છે. માનવને મુદ્રાવરણના જળ સ્ત્રોતોમાંથી પાણી મળે છે. માનવી મુદ્રાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિ કરે છે. મુદ્રાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મુદ્રાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મુદ્રાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મુદ્રાવરણને આભારી છે. વિદ્યાર્થી મિત્રો, એ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 6ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.